છે રંબા દે ના એને નીકળા યાર મમ્મા ના મમ્મા એને વાગ્યું છે તો અમર નહીં પડતી આને ચિલ્લાય છે કેમ તું આટલો બધો તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને હવે નીચે જાય છે નથી માનતો શું કરું પ્લાસ્ટર છે તો બી અને મેં એને કોથરી પહેરાઈ આપી છે હવે નીચે જાય છે ગાઈસ અમારા જેનીશભાઈને મેં આટલી બધી પોટલી ભરી દીધી અને બિચારો છે ને ત્યાં બહાર ગેલેરીમાં બેઠો નીચે બધા એને પોટલી મારે છે તો ગાઈસ આજે સન્ડે છે એટલે મસ્ત મજાનું ફ્રીજ એકદમ મસ્ત ધોઈને સાફ કરી નાખ્યું આખું ફ્રીજ ધોઈ બહારથી અંદરથી અને હવે એના પાર્ટ્સ હજી ધોવાના બાકી છે અને તમે જુઓ ફ્રીજનો સામાન કિચન તો મારું જોઈ શકો છો તમે પહેલાં ફ્રીજ સાફ કરી અને બધું અંદર ગોઠવી તો અહીંયા મસ્ત ફ્રીજનો સામાન ધોઈને તાપમાં મૂક્યો છે તડકો ખવડાવવા માટે મેં અને હવે આ સાફ કરવું છે આ સાફ કરી નાખું માટીને એવું બધું થઈ ગયું છે દર સન્ડે ટાઈમ મળે અથવા રજા હોય તો મળે ગાઈસ મસ્ત ફ્રીજ જોઈ લો સાફ થઈ ગયું છે ટકાટક હવે બધો સામાન મૂકી દો અંદર અને ઉપરનું ખાનું તમે થોડા દિવસ પહેલા જ સાફ કરી દીધું એટલે ગાઈસ અમારા જેનીશભાઈ માટે કોકો આવ્યો છે જેનીશભાઈ તમારી માટે કોકો આવ્યો છે છોકરા માટે કોકો આવેલા છોકરા માટે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે સન્ડે છે અને 2:15 થયા છે દક્ષ સવારે 2 પાર્ટના સવાલ જવાબ મોડે કરીને નીચે ગયો છે હજી આવ્યો નથી અને ભૂખ પણ નથી લાગી બોલો અમારા જેનીશભાઈ તો ખમણ ને કોકો પીને મસ્ત મજાના બેઠા છે અને હવે મેં ગાડીની ચાવી લીધી છે એનો નીચે જઈને વારો પાડું છું 2 વાગ્યા 2:15 વાગ્યા હજી આવ્યો નથી અને ભાન નહીં પડતી હોય એના પપ્પા ટ્યુશન ગયા છે એ બી નથી આવ્યા આ બી નથી આવ્યો તો મારે પરવારવું ક્યારે યાર ત્યારે હવે દક્ષને બોલાવવા જાઉં છું અને વારો બી પાડવાનો છે એનો અમારા જેનીશભાઈ સુતા મોબાઈલ જોવે છે કોકો પી લીધો ખમણ ખાઈ લીધા બાય નાંગા પૂંગા છે એટલે આટલો ફેસ બતાવાય છે બાકી જોવો એમનો પગ કેવો છે મારા છોકરાનો બિચારાનો ચાલો ભાઈ બોલાવી લાવો ભૈયાને હા ગાઈસ અહીંયા તો કશે દેખાતા નથી ને તમે પોટલીઓની હાલત જુઓ તમે જો નકરી પોટલીઓ અહીંયા છે ને હમણાં ફર્સ્ટ કે સેકન્ડ ફ્લોર વાળા આંટી આવ્યા હતા ખીજાવા બધાને ખીજાયા એટલે અહીંયાથી એ લોકો કદાચ પાછળ રમવા ગયા હશે તો ચાલો આપણે શોધવા જઈએ શું કરે છે પાછળ દેખાયા ક્યાં જો આવ્યા કેમ ભાઈ કેટલા વાગ્યા મને મારે જ પોટલી કેટલા વાગ્યા કેટલા વાગ્યા ખબર નહીં પડતી ખાવા આવવાની ભઈલું ચાલો જમવા ચાલો 2:15 થયા બેટા ના નહીં હા પપ્પા નથી બેટા ચાલો જમીન પાછો આવી જા ચાલ મસ્ત દાળ ભાત એવું નહીં બેટા જમવા ચાલ માં દીકરા એવું નહીં કે જમવા ચાલ માં દીકરા હું પરવારી જાઉં જમી લે તો ચાલ રોટલી ગરમ ઘી વાળી દાળ ભાત અને ખમણ બી લાવી છું ચાલ શું લઈ આપો પાક્કો કલર પપ્પાએ ના નહીં પાડી તને પપ્પાને કોણ લેખાવાનું છે યાર અત્યારે નહીં બેટા સાંજે અત્યારે જમવાનું છે હા લઈ આપીશ પણ જમી લે અત્યારે જમવાનું છે પપ્પા આવે રસ્તામાં બોલશે તને પાક્કો કલર લાવીશ તો ચાલ જમી લે ફટાફટ ને તો નહીં આવવા દો હા પપ્પાને કહીને પછી ચાલ ફટાફટ જમી લે ખાના ખા કે વાપસ આવેગા આ બધા સામે આ ટુકડી અહીંયાથી મારે છે પોટલીઓ અને પેલા લોકો ત્યાંથી મારે છે બંને જણા સામે ભારત પાકિસ્તાન યુદ્ધ કરે છે જો પોટલીઓ મારી જો બધા એને મારે છે પોટલીઓ મારી રે જો પેલા લોકો અહીંથી મારે ને આ લોકો અહીંયાથી મારે અરે જો યુદ્ધ થઈ ગયું જોરદાર યુદ્ધ થઈ ગયું સામે પોટલ મને ના વાગે યુદ્ધ કરે છે જોરદાર યુદ્ધ કરે છે રે ઓ માય ગોડ જોરદાર છોકરા રમે છે આ બોલો પોતપોતાનો મારા મને તો ગાઈસ જોરદાર યુદ્ધ થઈ ગયું છે ભારત પાકિસ્તાનનું ઓહો સામે પોટલીઓ આવે છે જો દક્ષને એક કે પોટલી હજી વાગી નથી કોઈ નિશાન નથી લગાવી શકતું જોઈ લો જોરદાર દક્ષ બી મારી કોઈના નિશાન પાક્કા નથી પણ જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે અહીંયા તો બચી ગયો
બચી ગયો. ચાલો ચાલો બધા 2 સવા 2 થયા. જમી આવો, ચાલો જમી આવો બધા. દક્ષ ચાલો. કેવી ધમાલ કરે છે બધા. ગાઈસ અમારા જેની દક્ષુભાઈએ દાળ ભાત શાક રોટલી ખાઈ લીધું છે અને હવે કોકો પીવે છે. અનીશભાઈ તો પી લીધો છે કોકો. હે ભૈયા કોકો નહીં ઢોરાશે, આખા ઘરમાં ઢોરાશે, આખા ઘરમાં ઢોરાશે. ગાઈસ અમારા જેનીશભાઈને મેં આટલી બધી પોટલી ભરી દીધી અને બિચારો છે ને ત્યાં બહાર ગેલેરીમાં બેઠો બેઠો નીચે બધા એને પોટલી મારે છે અને અહીંયા જે આટલી ભરવાની બાકી છે હું ભરી દઉં. તો અડધી ડોલ ભરીને પોટલી ભરાઈ ગઈ છે. અને અમારા જેનીશભાઈ જો તમે અહીંયા મસ્ત બિચારો બેઠો બેઠો પોટલીઓ રમે છે અને નીચે બધા છોકરાઓને મારે છે. બધા છોકરા નીચે રમે છે ને તો અત્યારે નથી કોઈ, પણ નીચે રમે છે તો બિચારો અહીંયા બેઠો બેઠો મારે જ મારો છોકરો. હે બેટું માર. હા ભરી આપી મેં તને, બહુ બધી ભરી આપી. દક્ષિણ માથા પર વાગી. તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને હવે નીચે જાય છે. નથી માનતો, શું કરું, પ્લાસ્ટર છે તો બી. અને મેં એને કોથળી પહેરાઈ આપી છે. હવે નીચે જાય છે. ઓ ભાઈ બેસો નહીં, ઘરમાં નથી જવું ક્યાંય. હું ના ના ઘરે બેસ. સાચે જાય છે જેનો? રિયલી જેનો? આર યુ શ્યોર? આર યુ શ્યોર? ઓ માય ગોડ. બીજું બગાડી ના તો ઘરમાં એને ઘૂસવા દો, બરાબર? સાચવજે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા જેનીશભાઈ આવી ગયા છે નીચે રમવા માટે અને બધું કેટલું ગંદુ કર્યું છે. અરે અરે આ કોણ મારે છે? ઓ દક્ષ, આટલી બધી બૂમો કેમ પાડે છે તું? લઈ જા. ઉભો રે તું, ઉભો ઉભો. અહીંયા લઈ જા બૂમો પાડ. અહીંયા રમવાનું ને બેટા, એને ઈચ્છા ના થાય રમવાની. હે હું શું કહું દક્ષ, એને બિચારાની ઈચ્છા ના થાય રમવાની? શું ના થાય? એને રમાડ. ઓય બૂમો ના પાડી છે, રમવા દે. ના એને નીકળા યાર મમ્મા. ના મમ્મા એને વાગ્યું છે તો અમન નહીં પડતી એને. ચિલ્લાય છે કેમ તું આટલો બધો? શું લઈ આપું? આ બધા દક્ષ બહુ બધું લાવ્યો. તમે જો મારા લંગડી ગોળી લાલ લગામ જોઈ લો. લંગડી ગોળ ભાઈ નીચે કોથળી ફાટશે ને, કોથળી જેનો કોથળી ફાટશે ને તો તારો પાટો બગડશે, એટલે ધ્યાન રાખજે. જો મારા મારી થઈ ગઈ ગાઈસ અહીંયા તો જોરદાર. બલૂન લઈ આવ્યો આજે. હમલો થઈ ગયો, હમલો. જોરદાર હમલો થયો. ઓ માય ગોડ. કઈ નહીં, રમવા દે. ઓય ઉપરથી આવે છે, ઉપરથી. અમારા જેનીશભાઈ છે ને આ કોથળી તો ફાડી નાખી અને જો પાટો કેટલો ગંદો કર્યો ગાંડાએ. હવે છે ને આ બીજી કોથળીઓ લાવી છું, 3 કોથળી એટલે ફાટે નહીં. તો ભાઈને મસ્ત પહેરાવી દો અને પછી ભાઈ રમ્યા કરશે. અહીંયા બધા રમે છે તો બિચારા એનો જીવ થોડી ચાલે ઘરમાં બેસવા માટે. હે જેનું દક્ષુભાઈને કલર જોતા હતા તો મને ઇમરજન્સીમાં ઘરેથી લઈને આવ્યો. બોલો અહીંયા ભાઈ કલર લે છે. હજી મેં 400 રૂપિયાના લઈ આવ્યા છે, 2 દિવસમાં પૂરા કર્યા. હવે પાછો લેવા આવ્યો. પાક્કો કલર લેવાના? પાક્કો પાક્કો નથી લેવાનો ભાઈ. એ 10-20 વાળું હોય લઈ લે. ચાલ લઈ લે. એને રમવાનું છે જેનીસ ને. જેનીસ ખાલી બેઠો બેઠો જોશે, તારે જે લેવું હોય લઈ લે. ચાલ લઈ લે. તમારા દક્ષુભાઈ આટલો સામાન લઈ લીધો છે ધૂળેટી માટે. હવે ધૂળેટીમાં નહીં માંગતો, કઈ જે છે આ ચલાવજે, 2 દિવસ મૂકી રાખજે. ના એવું અત્યારે હવે નહીં લઈ આપીએ. જે છે તે આ ધૂળેટી વાપરવાનું, બરાબર? હવે નહીં મળે. હા તો લઈ લે. હા 2 તો લીધું બેટા, હવે શું છે? તો ગાઈસ જો હજી તો ધૂળેટી આવી નથી એની પહેલા છોકરાઓ શું કરે છે. બાપરે બાપ. અને આ દક્ષુ મારો જો, આ દક્ષુ. ઓ ભાઈ તારે કાલે ઓરલ છે. જો
બાપ રે બાપ કેવી મસ્તી કરે છે આ છોકરા તો જો હે પ્રભુ એ દક્ષ ચાલ પપ્પા બોલાવે છે બહુ થયું લા તારું જો તો ખરા આ લોકો કેવું કરે ભગવાન તો ગાઈસ અમારા દક્ષુભાઈ સવારે 8 વાગ્યાના નીચે છે હું પરાણે બપોરે જમવા લઈ આવી 15 મિનિટ જમવા આવ્યો અને હજી અત્યારે રાતના 8 વાગ્યા છે બસ આ જ રીતે રમ્યા કરે છે ઓ દક્ષ હવે તો શરમ કર બેટા ચાલ બીમાર પડીશ ચાલ દક્ષ અરે રે ભગવાન ઓય તો ગાઈસ અમારા જેનિશભાઈને ક્યાંય શાંતિ નથી જોવો લૂલો એ પણ બોલ નથી છોડતો અને આ તો હમણાં હું આવી જસ્ટ બાકી આ છે ને દક્ષ આ જેનિશના પ્લાસ્ટર પર બોલ નાખીને રમતો તો બોલો એવી તોફાન કરે છે આ છોકરાઓ જોતો કેવું કરે છે હસલા વાગી જશે કશે એની દક્ષુ સુઈ જાય ને તારે સ્કૂલે જવાનું છે હવે આપ ઢગાન તો નથી જવાનું અઠવાડિયું તું સુઈ જા ભાઈ તારે તો જવાનું છે એક વીક આગે નહીં લે એને આવી રીતે રમો છો તો શું બંધ કરું ના જલ્દી કર ને મજા આવશે કંઈક નવું લાગે બેટા કંઈક નવો વિડીયો બને યાર ના કર ચાલ ના એવું નહીં દક્ષ કડક હોવું જોઈએ તો જ મટે પણ આ ભાઈ નીચે માન્યો નહીં ને ગયો ને રમવા એમાં પાણીમાં બધું પલર્યું એમાં દક્ષુ તારે સુઈ જવાનું છે